શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે હરિયાણાથી। હરિયાણાના નૂહમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતો એક વિડીયો વાયરલ થયો છે। ચાલુ પરીક્ષાએ કેટલાક શખ્સોએ પેપરનો ફોટો પાડીને વાયરલ કર્યો। બારી પાસે બેઠેલા વિદ્યાર્થીએ ફોટા પાડી અન્ય લોકો ચોરી કરાવતા નજરે પડ્યા। આ તસવીરો જુઓ, કેટલી હદે અહીંયા વાતાવરણ ખરાબ છે તમે જોઈ શકો છો। ચાલુ પરીક્ષામાં બારીમાંથી ચોરી કરાવતા શખ્સોનો વિડીયો વાયરલ થયો છે। કેટલાક શખ્સો અગાસી પરથી નીચે બારીમાં લટકીને ચોરી કરાવી રહ્યા છે। શિક્ષણ મંત્રીએ ચોરી કરાવનારા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। તો બારી પાસે બેઠેલા વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યા છે બહારી તત્વો। આ તસવીરોમાં જોઈ શકાય છે ઇમારત પરથી લટકીને આવ્યા। આ હરિયાણાના શિક્ષણ મંત્રીએ આ સમગ્ર મામલામાં તપાસના આદેશ પણ આપ્યા છે। આ તસવીરો જુઓ, પરીક્ષા દરમિયાન ચોરી કરાવવા માટે કેવી રીતે આ તત્વો જે છે એ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે છે અને આ ખરેખર હચમચાવનારી અને શિક્ષણ જગત માટે ખૂબ જ કલંકિત કરનારી ઘટના છે અને આવા તત્વો સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે મહેનત કરે છે, જે વિદ્યાર્થી આખું વર્ષ પરીક્ષા આપે છે, તેની સાથે આ મોટો અન્યાય પણ છે। નૂહમાં પરીક્ષા દરમિયાન ચોરી કરાવવામાં આવી રહી છે અને આ શખ્સો ઇમારત પરથી લટકીને નીચે આવ્યા અને બારીમાંથી ચોરી કરાવવા માટે પહોંચ્યા। આ તસવીરોમાં જોઈ શકાય છે। વિડીયો પણ આ અંગે વાયરલ થયો છે। હરિયાણાના નૂહ વિસ્તારનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે। તો આ તસવીરોમાં જુઓ, જ્યારે સુરક્ષાકર્મી ત્યાં આવે છે ત્યારે આ તમામ તત્વો અહીંયાથી ભાગી જાય છે। વળી પાછા સુરક્ષાકર્મીના ત્યાંથી હટવા પછી ફરી પાછી તેઓ બારી પાસે આવી જાય છે અને ફરી ચોરી કરાવે છે। કેટલાક લોકો કાપલી આપવા આવી રહ્યા છે, ચબરખી લઈને આવી રહ્યા છે, લખાણ સાથે આવી રહ્યા છે અને ચોરી કરાવીને અને ત્યાંથી ભાગી જાય છે। કેટલા બધા લોકો ઇમારતમાંથી લટકીને નીચે આવી રહ્યા છે। આ તસવીરો જુઓ, 7-8 નહીં પરંતુ 15-20 છે તત્વો છે।